આ તરફ પાટણ જિલ્લામાં વરસેલો ધોધમાર વરસાદ હવે આફત બન્યો છે। ભારે વરસાદને લઈ શહેરના આનંદ સરોવર, જૂના બસ સ્ટેશન, છીડિયા ચોક સહિતના વિસ્તારમાં ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે, જેથી સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ઘાટમાં આવેલા વરસાદથી ઉભી થયેલી સમસ્યા પછી સ્થાનિકોએ ચીફ ઓફિસર પર ફોન ન ઉઠાવવાનો પણ આરોપ લગાવ્યો છે। તો બીજી બાજુ સ્થાનિકોને મદદ કરવા માટે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ ટ્રેક્ટર લઈ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારમાં ઉતર્યા છે। પાટણ શહેરમાં બપોર બાદ જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં ગાડી પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે, જેને લઈને પાટણના ધારાસભ્ય અત્યારે વિવિધ વિસ્તારોની મુલાકાતે નીકળ્યા છે અને ટ્રેક્ટર લઈને નીકળ્યા છે। ટ્રેક્ટર લઈને નીકળવાનું મુખ્ય એક જ કારણ છે કે ઢીંચણ સમા સુધી પાણી વિસ્તારોની અંદર ભરાણ છે અને જેને લઈને કિરીટ પટેલ છે જે ધારાસભ્ય પાટણના તેઓને ટ્રેક્ટર લઈને આ વિસ્તારોની મુલાકાતે નીકળ્યા છે। આપણી સાથે ધારાસભ્ય જોડાણા છે, તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કિરીટભાઈ, પાટણમાં માત્ર 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, સમગ્ર પાટણ અત્યારે પાણી થઈ ચૂકી છે, શું કહેશો? સમગ્ર પાટણની અંદર અત્યારે બસ સ્ટેશન હોય, નવજીવન ચોકડી હોય, રેલવે નારા હોય, BM હાઈસ્કૂલ હોય કે ટેલિફોન એક્સચેન્જ બાજુની સોસાયટી હોય, આ તમામ સોસાયટીઓની અંદર માત્ર 1.5 કે 2 ઇંચ વરસાદની અંદર પાણી ભરાઈ ગયું છે। આ વિસ્તારના લોકોના ફોન મારા ઉપર આવ્યા એટલે તરત જ અમારા શહેર પ્રમુખ દીપકભાઈ અને અમારા વિરોધ પક્ષના નેતા કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા સાથે આ વિસ્તારની મુલાકાત લીધી છે। વિસ્તારના લોકો પ્રમાણે ચીફ ઓફિસર ફોન ઉપાડતા નથી એટલે મેં કલેક્ટરશ્રી અને RDCને પણ વાત કરી છે। ડિઝાસ્ટરની અંદર પણ આ વાત કરી અને તાત્કાલિક પાણીનો નિકાલ કઈ રીતે થાય અને વધુ વરસાદ આવે તો શું કરવું એના માટે અમે જાતે આ ટ્રેક્ટર લઈને આવ્યા છીએ।